બાબર તાલુકાના રળકિયાથી હરકુડિયા જવાના કાચા રસ્તામાં કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી. છેલ્લા 15 દિવસથી પડી રહેલ સતત વરસાદના કારણે બાબર તાલુકાના રળકિયાથી હરકુડિયા જવાના 4 કિલોમીટર કાચા રસ્તાના કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડમાં ચાલુ પડતું હોવાના કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા 40થી 45 ખેડૂતોનો પરિવાર હાલાકી ભોગવી રહ્યો છે. તેમજ શાળા જતા બાળકો, ડેરીએ દૂધ ભરવા જતા પશુપાલકો, ડિલિવરી, બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો, ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલ કાદવ કીચડના કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી હતી. રસ્તા વિશે શું કહેશો? આ રસ્તા રડકિયાથી હરકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે. આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે. અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે. સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી. અમે કંઢા 60 વર્ષની ઉંમર પણ તો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં. અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો હાલે. શું નામ આપનું? મારું નામ દરગાભાઈ રત્નાભાઈ ચૌધરી પ્રભુભાઈ હીરાભાઈ. હું ગામનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આવ્યો રસ્તો. અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડામર રોડ આલો, રડકિયાથી કરી અને હલકુડિયા સુધી 4 કિલોમીટર અંતર. અત્યારે પરિસ્થિતિ કેવી રહે? અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાળોરાસન ચેવી છે. હા, દવાખાને કોઈ સાગરદોન છે, બીજું છે, ત્રીજું છે. કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો. અમારે ઉપાડી ગામેથી લાવવું પડે છે. કોઈ માલ દોવા પણ નથી આપતો. શું કરવો? અમુક તો ટ્રેક્ટરો છે, ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે. એટલે કરવું શું અમારે? એમ સરકારને હું એટલી અપીલ કરું છું. અને 20 થી 30 બાળકો છે, શાળાએ જાય છે રડકિયા પ્રાથમિક શાળાએ. અને તે હવે અમારે કોઈ મૂકવા અહીંયા ને જાવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો, શું કરવું અમારે એમ. અને બાળકો પહેલાં પ્રથમ તો જાય જ નથી કહેતા. શું કે આ કીચડ ગાદામાં હેડે છે સાહેબ એમ. હા, હું સરકારને એટલી માંગ કરું છું, 2 હાથ જોડીને વિનંતી અને તાત્કાલિક આ ડામર રોડ કરે.